વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે યુનિટ 1નું રિવિઝન જોયું. આજે આપણે જોઈશું રિવિઝન યુનિટ 2 મો એન્ડ છો. વિદ્યાર્થી મિત્રો, રિવિઝન કરતી વખતે તમારે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે કયા કયા પ્રશ્નનો આપણે અભ્યાસ કર્યો હતો. જોઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ તમને આપેલું છે, નીચે આપેલા પરિચ્છેદ વાંચો અને તેના આધારે પ્રશ્નના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં આપણે શરૂઆતમાં પેરેગ્રાફ જોયા હતા, જેમાં બે પેરેગ્રાફ ભેગા થઈ ગયા હતા. એક તો હતો ક્રિસમસ અને દિવાળીવાળો. આ બંને પેરેગ્રાફ ભેગા હતા, તેને આપણે ડિવાઈડ કર્યા હતા. અને ત્યારબાદ બાજુના પેજ પર તમને બીજો એક પેરેગ્રાફ આપેલો છે, જેમાં પણ બે પેરેગ્રાફ ભેગા થઈ ગયા છે, ઇંગ્લિશ ડે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આ બંને પેરેગ્રાફ ભેગા થઈ ગયા હતા, જેને આપણે જુદા પાડ્યા હતા. અહીંયા આપણે આ પેરેગ્રાફ ડિવાઈડ કરેલા છે અને તેના આધારે ક્વેશ્ચન આન્સર પણ તૈયાર કરેલા છે. એક્ઝામમાં પણ તમને આવો કોઈ પેરેગ્રાફ પૂછાઈ શકે છે અને તેના આધારે ક્વેશ્ચન પૂછી શકે છે. તો ફર્સ્ટ આપણે જોઈએ પેરેગ્રાફ અને ત્યારબાદ આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલ છે. નાઉ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ. હવે અમે નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ. માય સિસ્ટર નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. મારી બહેન નેન્સી ક્રિસમસના ઝાડને એટલે કે નાતાલના વૃક્ષને શણગારી રહી છે. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન હોસ્ટેલ. તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક. મારી મમ્મી કેક બનાવી રહી છે. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાઉ. મારા પપ્પા અત્યારે નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. હું સીડી પ્લેયર પર સંગીતની મજા માણી રહ્યો છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન. સાથે સાથે હું તમારી સાથે મોબાઈલ પર પણ વાત કરી રહ્યો છું. સંગીત તો સાંભળું છું, સાથે સાથે ફોન પર પણ વાત કરી રહ્યો છું. આ પ્રકારે આપણે ક્રિસમસનો જે પેરેગ્રાફ હતો તેને ડિવાઈડ કર્યો હતો. હવે આના આધારે જે ક્વેશ્ચન આન્સર આપેલા છે તેનો આપણે અભ્યાસ કરીએ. ફર્સ્ટ આપેલું છે, વિચ ફેસ્ટિવલ ઇઝ ટુડે. આજે કયો તહેવાર છે? તો લખી શકાય ટુડે ઇઝ ક્રિસમસ. આજે નાતાલ છે. નેક્સ્ટ આપેલું છે, હુ આર દર્શિલ એન્ડ નેન્સી. દર્શિલ અને નેન્સી કોણ છે? તો લખી શકાય દર્શિલ એન્ડ નેન્સી આર રાઇટર્સ બ્રધર એન્ડ સિસ્ટર. દર્શિલ અને નેન્સી રાઇટર્સના બ્રધર અને સિસ્ટર છે, એટલે કે લેખકના ભાઈ બહેન છે. આ જે પેરેગ્રાફ છે તે લેખક બોલી રહ્યા છે એટલા માટે. નેક્સ્ટ છે, વોટ ઇઝ નેન્સી ડુઈંગ. નેન્સી અત્યારે શું કરી રહી છે? તો આપણે પેરેગ્રાફમાં જોયું, નેન્સી ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. નેન્સી નાતાલનું વૃક્ષ શણગારી રહી છે. નેક્સ્ટ આપેલું છે, હુ ઇઝ હેલ્પિંગ નેન્સી ટુ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી નાવ. અત્યારે નેન્સીને આ ક્રિસમસનું ઝાડ શણગારવામાં કોણ મદદ કરી રહ્યું છે? તો કે રાઇટર્સના ફાધર. રાઇટર્સ ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી ટુ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી નાવ. રાઇટર્સ ફાધર લખી શકો, નેન્સીસ ફાધર પણ લખી શકો, કારણ કે રાઇટર છે એ નેન્સીના ભાઈ છે, તો લખી શકાય રાઇટર્સ ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી ટુ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી નાવ. લેખકના પપ્પા નેન્સીને ઝાડ શણગારવામાં મદદ કરી રહ્યા છે. રાઇટર્સ ફાધરની જગ્યાએ નેન્સીસ ફાધર પણ લખી શકો. નેક્સ્ટ આપેલું છે, વેર ઇઝ દર્શિલ નાવ. અત્યારે દર્શિલ ક્યાં છે? તો આપેલું છે, દર્શિલ ઇઝ ઇન હોસ્ટેલ નાવ. દર્શિલ અત્યારે હોસ્ટેલમાં છે. આ પ્રકારે આપણે આન્સર લખી શકીએ. આગળનો પેરેગ્રાફ જોઈએ. નેક્સ્ટ હતું દિવાળીવાળું. તો આપેલું છે, બિફોર 2 months વી સેલિબ્રેટ દિવાળી. 2 મહિના પહેલા અમે દિવાળીની ઉજવણી કરી. બિફોર એટલે પહેલા, ભૂતકાળ. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. મારા ભાઈ દર્શિલે દિવાળી માટે ઘર શણગાર્યું હતું. હી વોઝ એટ હોમ. તે ઘરે હતો. અત્યારે ક્યાં છે? તે હોસ્ટેલમાં છે. દિવાળી ઉપર તે ઘરે હતો. માય મધર પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. મારી મમ્મીએ દિવાળી માટે મીઠાઈઓ બનાવી હતી. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. અમે મિત્રો અને સંબંધીઓ પાસેથી દિવાળી કાર્ડ મેળવ્યા, ગ્રીટિંગ્સ મેળવ્યા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. અમે પણ દિવાળી કાર્ડ તૈયાર કર્યા, બનાવ્યા. માય ફાધર હેલ્પડ અસ ફોર ધેટ. મારા પપ્પાએ તેના માટે અમારી મદદ
કરી. સમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ વિઝિટેડ અસ. કેટલાક મિત્રો અને સંબંધીઓએ અમારી મુલાકાત લીધી. નેન્સી એન્ડ આઈ એન્જોયડ અ ફાયર ક્રેકર્સ. હું અને નેન્સી બંનેએ ફટાકડા ફોડવાની મજા માણી. આવું પણ લેખક કહી રહ્યા છે, રાઇટર કહી રહ્યા છે. જોઈએ આના આધારે ક્વેશ્ચન તૈયાર કરેલા છે તે. ફર્સ્ટ આપેલું છે, વેન ડીડ દર્શીલ ડેકોરેટ હાઉસ. દર્શીલે ઘર ક્યારે શણગાર્યું હતું? તો આન્સર છે બિફોર 2 months અગો. 2 મહિના પહેલા દર્શીલ ડેકોરેટેડ હાઉસ ફોર દિવાળી. દર્શીલે દિવાળી માટે ઘર શણગાર્યું હતું. નેક્સ્ટ આપેલું છે, વોટ ડીડ રાઇટર્સ મધર પ્રિપેર ફોર દિવાળી. લેખકના મમ્મીએ દિવાળી માટે શું બનાવ્યું હતું? તો આવશે રાઇટર્સ મધર પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. લેખકના મમ્મીએ દિવાળી માટે મીઠાઈઓ બનાવી હતી. આગળ આપેલું છે, હું હેલ્પ્ડ ટુ પ્રિપેર દિવાળી કાર્ડ્સ. દિવાળી કાર્ડ બનાવવામાં કોણે મદદ કરી? તો આવશે રાઇટર્સ ફાધર હેલ્પ્ડ ટુ પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. લેખકના પપ્પાએ દિવાળી કાર્ડ બનાવવામાં મદદ કરી. આગળ આપેલું છે, હું એન્જોયડ ફાયર ક્રેકર્સ. કોણે ફટાકડા ફોડવાની મજા માણી? તો આગળ આપણે પેરેગ્રાફમાં જોયું હતું, નેન્સી એન્ડ રાઇટર એન્જોયડ ફાયર ક્રેકર્સ. નેન્સી અને લેખકે ફટાકડા ફોડવાની મજા માણી. તો આ પ્રકારે આપણે ક્વેશ્ચન આન્સર જોયા. જોઈએ આગળનો પેરેગ્રાફ, જે ઇંગ્લિશ ડે અને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેનો જે પેરેગ્રાફ ભેગો થઈ ગયો હતો તે. અહીંયા આપણે એન્વાયરમેન્ટ ડેનો પેરેગ્રાફ અલગ પાડેલો છે. જોઈએ, વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. અમે ગઈ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. વી ઇન્વાઇટેડ અવર એસએમસી મેમ્બર્સ. અમે અમારા એસએમસી મેમ્બર્સને આમંત્રણ આપ્યું હતું. અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. અમારી શાળાના આચાર્યએ આ મેમ્બર્સનું સભ્યોનું સ્વાગત કર્યું. વી પ્લાન્ટેડ સેપલિંગ. અમે છોડ વાવ્યા. સેપલિંગ એટલે છોડ. વી વોટર્ડ ધેમ. અમે તેમને પાણી પાયું. ધ સેપલિંગ આર ગ્રોવિંગ નાવ. અત્યારે પહેલા જે વૃક્ષો છે તે ઉગી નીકળ્યા છે. અવર ગાર્ડન ઇઝ ગ્રીન નાવ. હવે અમારું ગાર્ડન છે તે એકદમ લીલુંછમ છે. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ આગળ. ફર્સ્ટ આપેલું છે, વેન વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આપણે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ક્યારે કરીએ છીએ? તો આન્સર આવશે વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન 5th June. આપણે 5th જૂને 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. નેક્સ્ટ આપેલું છે, હું ઇન્વાઇટેડ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોને આમંત્રણ આપવામાં આવ્યું? તો આવશે એસએમસી મેમ્બર્સ ઇન્વાઇટેડ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. એસએમસી મેમ્બર્સને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે આમંત્રણ આપવામાં આવ્યું. નેક્સ્ટ આપેલું છે, વોટ ડીડ વી ડુ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. આપણે વિશ્વ પર્યાવરણ દિનના દિવસે શું કર્યું? તો વી પ્લાન્ટેડ સેપલિંગ એન્ડ વોટર્ડ ધેમ ઓન ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. વિશ્વ પર્યાવરણ દિનના દિવસે અમે છોડ વાવ્યા અને તેમને પાણી પાયું. આ પ્રકારે આપણે આન્સર લખી શકીએ. આગળનો પેરેગ્રાફ જોઈએ. આગળ આપેલું છે, વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે અમે અંગ્રેજી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. રીના એન્ડ રશ્મિ ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રીના અને રશ્મિ ક્લાસરૂમ શણગારી રહ્યા છે. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. ભાનુ પહેલા ધોરણના વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે. ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ તેની સામે જોઈને હસી રહ્યા છે. જોઈએ તેના ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ આપેલું છે, વિચ ડે રાઇટર સેલિબ્રેટ ટુડે. આજે લેખક કયો દિવસ ઉજવી રહ્યા છે? તો લખી શકાય ઇંગ્લિશ ડે. રાઇટર ઇઝ સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે. આજે લેખક અંગ્રેજી દિવસની ઉજવણી કરી રહ્યા છે. નેક્સ્ટ આપેલું છે, હું આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. ક્લાસરૂમ કોણ શણગારી રહ્યું છે? તો આપણે પેરેગ્રાફમાં જોયું છે, રશ્મિ એન્ડ રીના આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. રશ્મિ અને રીના ક્લાસરૂમ શણગારી રહ્યા છે. નેક્સ્ટ આપ્યું છે, વોટ ઇઝ ભાનુ ડુઈંગ. ભાનુ શું કરી રહ્યો છે? તો એમાં પણ આપણને આપેલું છે પેરેગ્રાફમાં, ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ.
ભાનુ પહેલા ધોરણના વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે. અને લાસ્ટ ક્વેશ્ચન આપેલો છે, હુ આર સ્માઇલિંગ, કોણ હસી રહ્યું છે? તો આપણને લાસ્ટ લાઈનમાં આપેલું છે, ધ સ્ટુડન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આર સ્માઇલિંગ એટ હિમ. પહેલા ધોરણના વિદ્યાર્થીઓ તેની સામે હસી રહ્યા છે. તો આ પ્રકારે આપણે પેરેગ્રાફને આધારે આન્સર લખી શકીએ. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 3માં આ પ્રકારનો એક પાઠ આપેલો છે, આઈ ચેકડ ઇટ. આપણે તેની મજા માણી હતી, છોટું એ મોટું. તો જોઈએ આ પાઠનું ફરીવાર આપણે રિવિઝન કરીએ. આઈ ચેકડ ઇટ, હું તે તપાસતો હતો. જોઈએ શું તપાસતો હતો. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એક વખત એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું, લોકો તેને મોટું કહેતા. હી હેડ અ ફ્રેન્ડ, તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ, તે હતો ઉંદર. હિઝ નેમ વોઝ છોટું, તેનું નામ હતું છોટું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, છોટું અને મોટું બંનેને તરવાનું ખૂબ જ ગમતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર, એક દિવસ મોટું ચાલીને નદીએ ગયો. હી એન્ટર્ડ ધ વોટર, તે પાણીમાં પ્રવેશ્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, ત્યાં તેણે તરવાની લાંબા સમય સુધી મજા માણી, લાંબા સમય સુધી તરતો રહ્યો. ધેન છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર, ત્યારબાદ છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુક્ડ એટ મોટું એન્ડ શાઉટેડ, તેણે મોટું તરફ જોયું અને બૂમ પાડી, મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું એક મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો, ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. મને ખલેલ ન પહોંચાડ, હું બહાર નહીં આવું, મને તરવા દે. આ પ્રકારે મોટુએ આન્સર આપ્યું. જોઈએ આગળ શું થયું. છોટું શાઉટેડ અગેન, છોટુએ ફરીવાર બૂમ પાડી, કમ આઉટ સૂન આઈ સે. છોટું ફરીવાર બૂમ પાડે છે, બહાર આવો, હું કહું છું, જલ્દી બહાર આવો. મોટું સેડ નો આઈ વોન્ટ, મોટું કહે ના હું આવીશ નહીં. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ, ત્યાર પછી છોટું બૂમાબૂમ કરવા લાગ્યો. મોટું વોઝ એંગ્રી, હી જમ્પડ આઉટ, તેથી મોટું ગુસ્સે થયો અને તે કૂદીને બહાર આવ્યો. ઓકે આઈ એમ હિયર નાઉ, ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. મોટું કૂદકો મારીને બહાર નીકળે છે અને કહે છે, ઓકે બધું બરાબર છે, હવે હું અહીં છું, બોલ તને શું સમસ્યા છે, શું તકલીફ છે? છોટું લુક્ડ એટ મોટું એન્ડ સેડ, છોટુએ મોટું તરફ જોયું અને કહ્યું, ઇટ્સ ઓકે યુ કેન ગો બેક નાઉ. બધું બરાબર છે, તું પાછો જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ, ગો એન્ડ સ્વિમ. મને સંતોષ થયો, જા અને તરવા લાગ. મોટું વોઝ વેરી એંગ્રી, આ સાંભળીને મોટું તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો કે ક્યારનો છોટું બહાર આવવાની બૂમો પાડતો હતો અને જ્યારે મોટું બહાર આવ્યો તો છોટું કહે છે હવે તું પાછો જઈ શકે છે. તેથી મોટું ગુસ્સે થયો. સેટિસ્ફાઈડ હી આસ્ક્ડ, તેણે પૂછ્યું સંતોષ થયો? છોટું રિપ્લાય, છોટુએ જવાબ આપ્યો, યસ આઈ એમ, કે હા મને સંતોષ થયો. યુ આર નોટ વેયરિંગ માય સ્વિમસૂટ, કે તે મારું સ્વિમસૂટ પહેર્યું નથી. આઈ જસ્ટ ચેક ઇટ, હું તો માત્ર ચકાસતો હતો, તપાસતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્ટોરીનું રિવિઝન કર્યું. હવે આ સ્ટોરીને આધારે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે તો તેનો અભ્યાસ કરીએ. ક્વેશ્ચન 2 આપેલો છે, વાર્તાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ફર્સ્ટ આપેલું છે, વોટ ડીડ પીપલ કોલ ધ એલિફન્ટ, લોકો હાથીને શું કહેતા? શું હતું હાથીનું નામ? મોટું. તો પીપલ કોલ ધ એલિફન્ટ મોટું, લોકો હાથીને મોટું કહેતા હતા. નેક્સ્ટ આપેલું છે, હુ વોઝ મોટુસ ફ્રેન્ડ, વોટ વોઝ હિઝ નેમ, મોટુનો મિત્ર કોણ હતો અને તેનું નામ શું હતું? તો અ રેટ વોઝ મોટુસ ફ્રેન્ડ, ઉંદર મોટુનો મિત્ર હતો. હિઝ નેમ વોઝ છોટું, તેનું નામ હતું છોટું. નેક્સ્ટ આપેલું છે, હું લવડ સ્વિમિંગ, તરવાનું કોને ગમતું હતું? બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ, બંને છોટું અને મોટું બંનેને તરવાનું ખૂબ જ ગમતું હતું. નેક્સ્ટ છે, હું વોક ટુ ધ રિવર, કોણ નદીએ ગયું? મોટું વોકડ ટુ ધ રિવર, મોટું ચાલીને નદીએ ગયો. નેક્સ્ટ છે, હું શાઉટેડ એટ મોટું, કોણે મોટું પર બૂમ પાડી? છોટું શાઉટેડ એટ મોટું, છોટુએ મોટું પર બૂમ પાડી. નેક્સ્ટ જોઈએ, આગળ આપેલું છે, વોટ ડીડ છોટું શાઉટ, છોટું શું બૂમ પાડતો હતો?
છોટુ શાઉટેડ, મોટું કમ આઉટ ફોર અ મિનિટ. છોટુ બૂમ પાડતો હતો કે મોટું 1 મિનિટ માટે બહાર આવો. નેક્સ્ટ આપેલું છે વોટ ડીડ મોટુ આન્સર. તો મોટુએ શું જવાબ આપ્યો? મોટુ આન્સર્ડ ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ વિલ નોટ કમ આઉટ, લેટ મી સ્વિમ. કહે છે મને હેરાન ન કર, હું બહાર આવીશ નહીં, મને તરવા દે. નેક્સ્ટ આપેલું છે વાય વોઝ મોટુ એંગ્રી. મોટું ગુસ્સે શા માટે થયો? છોટુ શાઉટેડ એન્ડ શાઉટેડ, સો મોટુ વોઝ એંગ્રી. છોટું બૂમાબૂમ કરતો હતો તેથી મોટું ગુસ્સે થયો. નેક્સ્ટ છે વાય ડીડ છોટુ કોલ મોટુ આઉટ ઓફ ધ રિવર. છોટુએ મોટુને નદીની બહાર આવવાનું શા માટે કહ્યું? બીકોઝ હી જસ્ટ ચેકડ ધેટ મોટુ વોઝ વિયરિંગ હિઝ સ્વિમસૂટ ઓર નોટ. કારણ કે તે માત્ર એટલું જ ચકાસવા માંગતો હતો કે મોટુએ તેનો સ્વિમસૂટ પહેર્યો છે કે નહીં. નેક્સ્ટ આપેલું છે એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી વોટ ડીડ છોટુ સે. વાર્તાના અંતે છોટુએ શું કહ્યું? એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી છોટુ સેડ આઈ એમ સેટિસ્ફાઈડ, આઈ જસ્ટ ચેક ઇટ. વાર્તાના અંતે છોટુએ કહ્યું મને સંતોષ થયો, હું તો માત્ર ચકાસતો હતો, તપાસતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્ટોરીના ક્વેશ્ચન આન્સર પણ જોયા. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે ક્વેશ્ચન 3. ખરા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. જોઈએ ફર્સ્ટ આપેલું છે ટુડે ઇઝ દિવાળી. આજે દિવાળી છે તો આવશે ફોલ્સ. આપણા જે આગળના પેરેગ્રાફ હતા ને ક્રિસમસ ને નાતાલ ને ઇંગ્લિશ ડે, એના આધારે આ ખરા ખોટા છે. તો નેક્સ્ટ આપેલું છે દર્શિલ ઇઝ ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. દર્શિલ ક્રિસમસનું ઝાડ શણગારી રહ્યો છે. ફોલ્સ. નેક્સ્ટ છે દર્શિલ ડેકોરેટેડ ધેર હાઉસ ફોર દિવાળી. દર્શિલે દિવાળી માટે ઘર શણગાર્યું હતું. ટ્રુ. આગળ છે નેન્સી ઇઝ પ્રિપેરિંગ અ કેક. નેન્સી કેક બનાવી રહી છે. ફોલ્સ, કારણ કે કેક બનાવે છે મધર. આગળ આપેલું છે માય મધર પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ ફોર દિવાળી. મમ્મીએ દિવાળી માટે મીઠાઈ બનાવી, તો આવશે ટ્રુ. નેક્સ્ટ છે 5th જૂન ઇઝ ધ ટીચર્સ ડે. 5 જૂન શિક્ષક દિન છે. ફોલ્સ. નેક્સ્ટ આવશે વી પ્લાન્ટેડ સેપલિંગ એટ ધ 5th જૂન. 5 જૂને આપણે છોડ વાવીએ છીએ. ટ્રુ. આગળ આપેલું છે ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ધ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. ભાનુ પહેલા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યો છે, તો આવશે ટ્રુ. આગળ જોઈએ. આગળ આપેલું છે મોટું વોઝ અ રેટ. મોટું ઉંદર હતો. ફોલ્સ. નેક્સ્ટ છે મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટુએ તરવાની મજા માણી, તો આવશે ટ્રુ. આગળ આપેલું છે છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. છોટું કૂદીને પાણીની બહાર આવ્યો. ફોલ્સ. નેક્સ્ટ છે મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. મોટું બૂમાબૂમ કરતો હતો, તો આવશે ફોલ્સ. આગળ છે છોટું વોઝ સેટિસ્ફાઈડ. છોટુને સંતોષ થયો, તો આવશે ટ્રુ. નેક્સ્ટ છે મોટું ચેકડ છોટું સ્વિમસૂટ. મોટું છોટુનો સ્વિમસૂટ ચકાસતો હતો. ફોલ્સ. નેક્સ્ટ છે મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. મોટું તળાવમાં તરતો હતો. ફોલ્સ, કારણ કે તે તરતો હતો રિવરમાં. આગળ આપેલું છે છોટું વોકડ ટુ ધ રિવર. છોટું ચાલીને નદીએ ગયો. ફોલ્સ. નેક્સ્ટ છે મોટું જમ્પડ આઉટ ઓફ વોટર. મોટું કૂદકો મારીને પાણીની બહાર આવ્યો. ટ્રુ. અને લાસ્ટ આપેલું છે છોટું વોઝ અ રેટ. છોટું ઉંદર હતો, તો આવશે ટ્રુ. અહીંયા આપણે ખરા ખોટાનો પણ અભ્યાસ કર્યો. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકારની એક પાછળ સ્ટોરી આપેલી હતી, ખાલી જગ્યા આપેલી હતી કે 3 દિવસ પછી મિસ્ટર મોટું છે તે છોટુના ઘરની મુલાકાત લેવા જાય છે, છોટુને મળવા જાય છે. તો ત્યાં શું થયું તે જોઈએ. આ પ્રકારની ખાલી જગ્યા આપણે કમ્પ્લીટ કરી હતી. આપણે માત્ર આનો અભ્યાસ કરવાનો છે. આફ્ટર 3 days 3 દિવસ પછી મોટું વેન્ટ ટુ છોટુસ હાઉસ. મોટું છોટુના ઘરે ગયો. હી કોલ્ડ હે છોટું કમ આઉટ. ત્યાં જઈને તેણે બૂમ પાડી છોટું બહાર આવ. છોટું વોઝ નોટ એટ હોમ. પણ છોટું ઘરે હતો નહીં. છોટી હિઝ વાઇફ કેમ આઉટ. પણ છોટુની જે પત્ની હતી છોટી તે બહાર આવી. સી સેડ. તેણે કહ્યું વેલકમ મિસ્ટર મોટું. શી ઓફર્ડ અ મોટું અ ફ્રૂટ ડીશ. તેણે કહ્યું વેલકમ મિસ્ટર મોટું, તમારું સ્વાગત છે. અને તેણે મોટુને ફળોની ડીશ ઓફર કરી. મોટું રિપ્લાય. પણ મોટુએ જવાબ આપ્યો નો થેન્ક્સ, કે ના તમારો આભાર. આઈ એમ ઇન હરી. હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટું. છોટું ક્યાં છે? છોટી આન્સર્ડ. છોટીએ જવાબ આપ્યો હી ઇઝ એટ વર્ક. તેઓ કામ પર ગયા છે. મોટું સેડ
ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. તો મોટું કહે સારું, તમે આ ટાઈ તેને આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. આ તેના માટે ગિફ્ટ છે. મોટું રિટર્ન ટુ હિઝ હાઉસ. આમ કહીને મોટું તેના ઘર તરફ પાછો ફર્યો. છોટું રીચડ હોમ લેટ. છોટું ઘરે મોડો પહોંચ્યો. છોટી શોવડ હિમ ધ ગિફ્ટ. છોટીએ પેલી ગિફ્ટ છોટુને બતાવી. મોટું જે ગિફ્ટ આપી ગયો હતો તે ગિફ્ટ તેણે પેલા છોટુને બતાવી. હી લાઇકડ ઇટ વેરી મચ. તેને તે ખૂબ જ ગમી. છોટુને તે ખૂબ જ ગમી. હી સેન્ટ એન એસએમએસ. તો તેણે તેને એસએમએસ મોકલ્યો. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. આ બ્લેન્કેટ માટે તમારો આભાર. જે ટાઈ આપી હતી તે છોટુને જાણે આખો ધાબળો થઈ જાય તેવડી મોટી ટાઈ હતી, એટલા માટે તેણે બ્લેન્કેટ માટે આભાર માન્યો. આગળ જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, તમને આ રેનબો નામનું એક કાવ્ય આપેલું હતું, તેનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ઝામની અંદર આ કાવ્ય પણ પૂછાઈ શકે છે. કાવ્યને આધારે ક્વેશ્ચન પૂછેલા હોય છે, તો એનો આન્સર આપણે આ કાવ્યમાંથી શોધીને લખવાના હોય છે. અત્યારે આપણે માત્ર આ કાવ્યનો અભ્યાસ કરીશું. બોટ સેલ ઓન ધ રિવર. વહાણ નદીઓમાં સહેલ કરે છે. એન્ડ શિપ સેલ ઓન ધ સીઝ. અને જે મોટા મોટા જહાજ હોય છે તે દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ ધેટ સેલ એક્રોસ ધ સ્કાય. પણ વાદળો આકાશમાં સહેલ કરે છે. આર પ્રિટીયર ધેન ધીસ. અને આ વાદળો છે તે આ વહાણ અને જહાજ કરતાં પણ વધારે સુંદર દેખાય છે. ધેર આર બ્રિજ ઓન ધ રિવર. નદીઓ પર પુલ હોય છે. એઝ પ્રીટી એઝ યુ પ્લીઝ. જેવા તમે ખુશ થાવ તેવા બ્રિજ હોય છે. બટ ધ બો ધેટ બ્રિજ હેવન. પણ આ જે મેઘધનુષ્ય છે તે બો બ્રિજ હેવન. બ્રિજ એટલે પુલ અને હેવન એટલે સ્વર્ગ, કે તે મેઘધનુષ્ય તો સ્વર્ગનો પુલ બનાવે છે. એન્ડ ઓવર ટોપ ધ ટ્રીઝ. અને વૃક્ષોની ટોચ પરથી આ રીતે પસાર થતો હોય તેવું લાગે છે. એન્ડ બિલ્ડ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય. અને પૃથ્વીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રિટીયર ફાર ધેન ધીસ. અને તે આ બધા જ કરતાં વધારે સુંદર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ કાવ્યનો અભ્યાસ કર્યો. આ કાવ્યને આધારે આપણને ક્વેશ્ચન પૂછી શકે છે, તો આ કાવ્યમાંથી આપણે એના આન્સર શોધીને લખવાના રહેશે. હવે જોઈએ આગળ. આગળ આપેલો છે ક્વેશ્ચન 4. નીચેના પ્રશ્ન માટે સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં તમારે સાચો જવાબ લખવાનો છે, 4 વિકલ્પોમાંથી પસંદ કરીને. ફર્સ્ટ આપેલું છે ટુડે ઇઝ ખાલી જગ્યા. આજે ખાલી જગ્યા છે. આપણે જે આગળ પેરેગ્રાફ જોયા હતા તેના આધારે પૂછેલું છે. તો હોલી, દિવાળી, ઉત્તરાયણ અને ક્રિસમસ. તો કયો તહેવાર છે? ક્રિસમસ. આજે ક્રિસમસ છે. વોટ ઇઝ રાઇટર્સ મધર પ્રિપેરિંગ નાવ. લેખકના મમ્મી અત્યારે શું બનાવી રહ્યા છે? ટુડે એટલે આજે ક્રિસમસ છે, તો ક્રિસમસના નિમિત્તે, નાતાલ નિમિત્તે લેખકના મમ્મી શું બનાવી રહ્યા છે? કેક, સ્વીટ ડિશિસ, ગુલાબજાંબુ, જલેબી. તો શું બનાવતા હતા? કેક. નેક્સ્ટ આપેલું છે વિચ ડે ડીડ વી સેલિબ્રેટ ઓન 5th જૂન. 5 જૂને આપણે કયો દિવસ ઉજવીએ છીએ? ટીચર્સ ડે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વર્લ્ડ હેલ્થ કેર ડે કે ફ્રેન્ડશિપ ડે. 5 જૂને કયો દિવસ ઉજવાય? વિશ્વ પર્યાવરણ દિવસ. નેક્સ્ટ આપ્યું છે ખાલી જગ્યા વેલકમ ટુ એસએમસી મેમ્બર. ખાલી જગ્યાએ એસએમસી મેમ્બરનું સ્વાગત કર્યું. તો કોણે કર્યું હતું? રીના એન્ડ રશ્મિ, ભાનુ, પ્રિન્સિપાલ, અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ. કોણે? તો કે પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલે એસએમસી મેમ્બરનું સ્વાગત કર્યું. જોઈએ આગળ. આગળ આપેલું છે હું ડેકોરેટેડ ધ હાઉસ ફોર દિવાળી. દિવાળી માટે ઘર કોણે શણગાર્યું હતું? નેન્સી, ભાનુ, દર્શિલ, રીના એન્ડ રશ્મિ. તો કોણે શણગાર્યું હતું? દર્શિલે. આગળ આપેલું છે હું જમ્પડ આઉટ. કોણે કૂદકો માર્યો? કૂદીને કોણ બહાર આવે છે? મોટું, છોટું, છોટી અથવા તો બોથ એ એન્ડ બી. અહીંયા જે મોટું છે તે એ, બી, સી અને ડી. આ પ્રકારે તમને ઓપ્શન આપેલા હશે. અહીંયા આપણે એ એન્ડ બી આપેલું છે, તો શું આવશે? કોણ કૂદીને બહાર આવ્યું? તો કે મોટું. નેક્સ્ટ આપેલું છે વોટ વોઝ છોટું. છોટું કોણ છે? અ કેટ, અ ડોગ, અ રેટ એન્ડ એલિફન્ટ. કોણ છે? અ રેટ. નેક્સ્ટ છે વોટ વોઝ મોટું. મોટું કોણ છે? અ કેટ, અ ડોગ, અ રેટ એન્ડ એલિફન્ટ. તો કોણ આવશે? એન એલિફન્ટ. આગળ જોઈએ. હું એન્ટર્ડ ઇન ધ વોટર. પાણીમાં કોણ પ્રવેશ્યું? કોણ ગયું પાણીમાં? છોટું, મોટું, બોથ એ એન્ડ બી કે નોન ઓફ ધીસ, કે આમાંથી કોઈ પણ નહીં. તો કોણ ગયું હતું પાણીમાં? મોટું. આગળ વોટ ડીડ મોટું એન્જોય ફોર અ લોંગ ટાઈમ. મોટુએ લાંબા સમય સુધી શેની મજા માણી? તો આવશે સ્વિમિંગ. આગળ છે
છોટુ વોન્ટ ટુ ચેક ધ ડેટ. છોટુ શું ચેક કરવા માંગતો હતો? મોટુ વિયરિંગ હિઝ ટાઈ, મોટુ વિયરિંગ હિઝ જેકેટ, મોટુ વિયરિંગ હિઝ સૂટ કે મોટુ વિયરિંગ હિઝ સ્વિમ સૂટ. કે શું ચેક કરતો હતો? તો આવશે લાસ્ટ કે મોટુએ તેનો સ્વિમ સૂટ પહેર્યો છે કે નહીં. આગળ છે હુ વોઝ ઇન હરી. કોણ ઉતાવળમાં હતું? મોટુ, છોટુ, છોટી કે બોથ A and B. તો આવશે મોટુ. મોટુ ઉતાવળમાં હતો. ક્યારે? તો કે પેલી જે ટાઈ વાળી ગિફ્ટ આપવા ગયો હતો ત્યારે. આગળ જોઈએ. છોટુ સેન્ટ ખાલી જગ્યા. છોટુએ મોટુને ખાલી જગ્યા મોકલ્યો. શું મોકલે છે? તો છોટુ સેન્ટ એન SMS કે તેને SMS મોકલે છે. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. આગળ મોટુ ગેવ અ ખાલી જગ્યા એઝ અ ગિફ્ટ ટુ છોટુ. મોટુએ છોટુને ખાલી જગ્યા ગિફ્ટ તરીકે આપ્યું. શું આપ્યું હતું? બ્લેન્કેટ, ટાઈ, ટી શર્ટ કે જેકેટ. શું આપ્યું હતું? ટાઈ. આગળ શી ઓફર્ડ અ ફ્રૂટ ડીશ. તેણે તેને ફ્રૂટ ડીશ આપી. છોટીએ કોને ફ્રૂટ ડીશ ખાવા માટે આપી હતી? તો કે મોટુ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિકલ્પોનો અભ્યાસ કર્યો. હવે જોઈએ આગળ. આગળ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું હતું તમારા પાઠ્યપુસ્તકમાં કે નીચેના વાક્યો કયો દિવસ સૂચવે છે તે લખો. તો અહીંયા આપણે દિવસોની ઓળખ મેળવવાની છે. તો જોઈએ. ફર્સ્ટ આપેલું છે અવર ટીચર ટોકડ અબાઉટ ઈટ ઇન ધ એસેમ્બલી. આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કર્યો ત્યારે ઈટની જગ્યાએ લખાવ્યું હતું હિન્દી, કે હિન્દીમાં વાત કરી રહ્યા છે. તો આવશે હિન્દી ડે. નેક્સ્ટ આપેલું છે વી વોચડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. આપણે ગાંધીજી અને સરદાર પટેલના નાટકો જોઈએ છીએ, ભજવીએ છીએ. તો ક્યારે હોય ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરવાના? રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે, પ્રજાસત્તાક દિન અને સ્વતંત્ર દિન મીન્સ કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. નેક્સ્ટ આપ્યું છે સ્ટુડન્ટ પ્લે ધ ટીચર્સ રોલ. વિદ્યાર્થીઓ શિક્ષકનો રોલ ભજવી રહ્યા છે. ક્યારે વિદ્યાર્થીઓ શિક્ષક બને? ટીચર્સ ડે. નેક્સ્ટ આપેલું છે વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડોક્ટર આંબેડકર. ડોક્ટર આંબેડકર વિશેની માહિતી અને ફોટોગ્રાફ એકઠા કરીએ છીએ. તો કે આંબેડકર જયંતિ. આગળ જોઈએ. વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. આપણે ગુજરાતના લેખકો અને કવિઓનું પ્રશ્નમંચ તૈયાર કરીએ છીએ, ક્વિઝ ગોઠવીએ છીએ. તો કે ક્યારે? તો કે મધર ટંગ ડે એટલે કે માતૃભાષા દિવસે. નેક્સ્ટ અવર સ્કૂલ હેઝ વેકેશન. અમારી શાળામાં વેકેશન છે. વી ગેધર્ડ ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન ધ ગાર્ડન. પણ અમે ગાર્ડનમાં છોડ વાવવા માટે એકઠા થયા છીએ. તો ક્યારે છોડ વાવવાના હોય? તો કે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે 5th જૂન. આગળ અવર સ્કૂલ હેઝ અ હોલિડે. અમારી શાળામાં રજા છે. બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી. પણ અમે ગાંધીજીને યાદ કરવા માટે એકઠા થયા છીએ. ક્યારે ગાંધીજીને યાદ કરીએ? ગાંધી જયંતિ. નેક્સ્ટ છે વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. અમે પ્રવેશોત્સવની ઉજવણી કરી. તો ક્યારે કરાય? પ્રવેશોત્સવ દિવસના નિમિત્તે. નેક્સ્ટ વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ. અમે સ્પોર્ટમાં ભાગ લીધો, રમતોમાં ભાગ લીધો, સ્પોર્ટ્સ ડે. અને લાસ્ટ આપેલું છે વી વોચડ અ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. આ દિવસે આપણે ચિલ્ડ્રનની બાળકોની ફિલ્મ જોઈએ છીએ. તો કે ચિલ્ડ્રન્સ ડે, જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે ત્યારે 14 નવેમ્બર. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો ક્વેશ્ચન છે નીચેના વાક્યોને નાવ અને બિફોરમાં વર્ગીકૃત કરો. વિદ્યાર્થી મિત્રો જો તમારું વાક્ય ભૂતકાળમાં હશે તો આવશે બિફોર, અને જો વાક્ય વર્તમાન કાળનું હશે મીન્સ કે ક્રિયાપદ ING હશે તો આવશે નાવ. તો જોઈએ સેન્ટેન્સ. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. રિપલ અને હેતલે રંગોળી તૈયાર કરી. ભૂતકાળ છે એટલે આવશે બિફોર. નેક્સ્ટ આપેલું છે જીગર એન્ડ જિગીશા આર સ્કીપિંગ રોપ. જીગર અને જિગીશા દોરડા કૂદી રહ્યા છે. તો આવશે નાવ, વર્તમાન કાળ છે. આગળ પ્રકાશ ટ્રાવેલ બાય સાયકલ. પ્રકાશે સાયકલ દ્વારા મુસાફરી કરી. તો આવશે બિફોર. નેક્સ્ટ છે જાવેદ કવર ધ ઓપન ફ્રૂટ. જાવેદે ખુલ્લા ફળો ઢાંક્યા. તો આવશે બિફોર. નેક્સ્ટ છે દેવાંગી ઇઝ પાર્ટિસિપેટિંગ ગરબા. દેવાંગી ગરબામાં ભાગ લઈ રહી છે. તો આવશે નાવ, કારણ કે વર્તમાન કાળ છે. આગળ જોઈએ. નીરવ એન્ડ જાનકી હેલ્પડ તન્વી. તો આવશે બિફોર. નેક્સ્ટ છે મિસ્ટર દેસાઈ એરેન્જ ધ પ્રોગ્રામ. મિસ્ટર દેસાઈએ કાર્યક્રમનું આયોજન કર્યું. ભૂતકાળ છે એટલે આવશે બિફોર. નેક્સ્ટ છે માય મધર ઇઝ રાઇટિંગ એ લેટર. મારા મમ્મી લેટર લખી રહ્યા છે. તો આવશે નાવ. નેક્સ્ટ છે આઈ વોકડ 3 કિલોમીટર્સ. હું 3 કિલોમીટર ચાલ્યું. આવશે બિફોર, ભૂતકાળ છે. અને લાસ્ટ આપેલું છે આશીષભાઈ પેસ્ટેડ ધ ફોટોગ્રાફ. આશીષભાઈએ ફોટો ચોંટાડ્યા. તો આવશે બિફોર. આ પ્રકારે આપણે વર્તમાન કાળ અને ભૂતકાળને ડિવાઈડ કરી શકીએ. આગળનો પ્રશ્ન જોઈએ. આગળ આપેલું છે એક્ટિવિટી 7A. ક્વેશ્ચન 7A નીચેના શબ્દોને બહુવચનમાં ફેરવો.
જોઈએ ફર્સ્ટ આપેલું છે લીફ, તો લીફમાં છેલ્લે એફ છે તો એફનો વી કરવાનો, પાછળ આવશે ઈએસ એટલે થશે લીવ્સ. આગળ છે નાઇફ, તો એમાં પણ એફનો વી કરવાનો એટલે થશે નાઇવ્સ. આગળ છે વાઇફ, તો વાઇફમાં પણ એફનો વી કરીને પાછળ ઈએસ એટલે આન્સર આવશે વાઇવ્સ. આગળ છે ડોંકી, તો ડોંકીમાં પાછળ લાગશે એસ પ્રત્યય. અહીંયા સ્વર પ્લસ વાય છે ડોંકીમાં એટલે માત્ર એસ જ પ્રત્યય લાગશે. અને આગળ છે કન્ટ્રી, કન્ટ્રીમાં છેલ્લે વ્યંજન પ્લસ વાય છે એટલે વાયનો આઈ કરીને લાગશે ઈએસ કન્ટ્રીઝ. નેક્સ્ટ છે સારી, તો સારીનું બહુવચન થશે સારીઝ. આગળ છે લેડી, તો લેડીનું બહુવચન થશે લેડીઝ, કારણ કે છેલ્લે વ્યંજન પ્લસ વાય છે એટલે વાયનો થશે આઈ. આગળ છે ગ્રાસ, તો ગ્રાસનું બહુવચન થશે ગ્રાસીસ. અને લાસ્ટ છે ફ્રૂટ, તો ફ્રૂટનું બહુવચન થાય ફ્રૂટ્સ. આગળ જોઈએ એક્ટિવિટી 7B, નીચેના ક્રિયાપદોના ભૂતકાળના રૂપ લખો. ક્રિયાપદોને ભૂતકાળમાં ફેરવવાના છે. પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ, વોક વોકડ, મેરી મેરીડ, વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય કારણ કે વ્યંજન પ્લસ વાય છે. ડાન્સ ડાન્સ્ડ, સ્ટોપ સ્ટોપ્ડ, અહીંયા છેલ્લે સ્વર પ્લસ વ્યંજન છે એટલે છેલ્લા અક્ષરને બેવડાવીને ઈડી એટલે પીને બેવડાવીને લગાવવામાં આવશે ઈડી. નેક્સ્ટ છે વર્ક વર્કડ, બ્રિંગ બ્રાઉટ, પ્રિપેર પ્રિપેર્ડ, સ્પીક સ્પોક. આ પ્રકારે આપણે ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવીએ. આગળ જોઈએ, આગળ આપેલું છે ક્વેશ્ચન 7C, ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો. સ્પેલિંગ પૂરતી છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ તમારે સ્પેલિંગ મુખપાઠ કરવાના છે. જોઈએ ફર્સ્ટ સ્પેલિંગ, અહીંયા જે ડાર્ક અક્ષરે લખેલા છે તે તમારી ખાલી જગ્યા છે, બ્લેન્ક્સ છે, તે તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. અહીંયા આપણે આખું સ્પેલિંગ જોઈએ. ફર્સ્ટ છે ક્રિસમસ, CHRISTMAS, ક્રિસમસ એટલે નાતાલ. નેક્સ્ટ છે ક્રેકર્સ, CRACKERS, ક્રેકર્સ એટલે ફટાકડા. આગળ છે અરાઇવ, ARRIVE, અરાઇવ એટલે આવી પહોંચવું. આગળ છે એન્જિનિયર, ENGINEER, એન્જિનિયર એટલે ઇજનેર. નેક્સ્ટ છે ડેકોરેટ, DECORATE, ડેકોરેટ એટલે શણગારવું. આગળ છે એન્વાયરમેન્ટ, ENVIRONMENT, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. આગળ છે ડિસ્ટર્બ, DISTURB, ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. નેક્સ્ટ છે પ્રોગ્રામ, PROGRAM, પ્રોગ્રામ એટલે કાર્યક્રમ. આગળ છે પ્રોબ્લેમ, PROBLEM, પ્રોબ્લેમ એટલે સમસ્યા. નેક્સ્ટ છે પ્રિન્સિપલ, PRINCIPAL, પ્રિન્સિપલ એટલે આચાર્ય. નેક્સ્ટ છે સ્વિમ, SWIM, સ્વિમ એટલે તરવું. અને આગળ છે વેર, WERE, વેર એટલે હતા. આગળ જોઈએ ક્વેશ્ચન 7D, નીચેના શબ્દોના વિરોધી શબ્દો આપો. આપેલું છે સ્મોલ, તો સ્મોલનું વિરોધી થશે બિગ. આગળ છે ટોલ, ટોલનું વિરોધી થશે શોર્ટ. ડાર્ક, ડાર્કનું વિરોધી લાઇટ. થીન, થીનનું વિરોધી થશે ફેટ. આગળ છે બ્લેક, બ્લેકનું વિરોધી થશે વ્હાઇટ. અને યસનું વિરોધી થશે નો. આગળનો પ્રશ્ન જોઈએ. આગળ આપેલું છે એક્ટિવિટી 7E, નીચે આપેલા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એ વિભાગ અને આ સાઈડ બી વિભાગ છે, એમાં તમારે આન્સર શોધીને અહીંયા વચ્ચે આપણે લખેલા છે. એક્ઝામમાં પણ તમારે આ પ્રકારે એ વિભાગ લખીને સામે ડાયરેક્ટ આ પ્રકારે આન્સર લખવાના રહેશે. જોઈએ ફર્સ્ટ આપેલું છે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું, જે ન ગણી શકાય તેવું. તો આપણે અહીંયા બી વિભાગમાં જોઈએ તેમાં આપેલું છે મિલ્ક, તો આન્સર આવશે મિલ્ક, કેટલું દૂધ. નેક્સ્ટ છે હાઉ મેની, હાઉ મેની એટલે ગણી શકાય, તો આ બી વિભાગમાં શું ગણી શકાય એમ છે એપલ, તો આન્સર આવશે એપલ. નેક્સ્ટ છે વોચ, વોચ એટલે જોવું, તો શું જોવાનું હોય ટાઈમ, તો આવશે ટાઈમ. આગળ છે કલરફુલ, કેવું કલરફુલ, તો કે બ્લેક એન્ડ વ્હાઇટ, તો આન્સર આવશે બ્લેક એન્ડ વ્હાઇટ. અને આગળ આપેલું છે બાય, તો આમાં શબ્દ આપેલો છે બાયનું ભૂતકાળ આપેલું છે બોટ એટલે કે ખરીદ્યું. આ પ્રકારે આપણે જોડકા જોડી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ 2નું રિવિઝન કમ્પ્લીટ કર્યું. તો આ વિડીયોને આધારે તમારે 1 થી 7 પ્રશ્ન તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને વારંવાર તેનું રિવિઝન કરવાનું છે. આગળ પ્રશ્ન 1માં જે પેરેગ્રાફ આપેલા છે તે પેરેગ્રાફ તમારે લખવાના નથી, માત્ર તેના ક્વેશ્ચન આન્સર જ લખવાના છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.